સારવાર માટે દર્દી આવે તો રિફર કરી દો। ખાનગી હોસ્પિટલ વાળાને લાભ કરાવવા દર્દીઓને તેના એડ્રેસ આપી દો। મજા આવે તો જ હોસ્પિટલ આવો, બાકી રજા પર ઉતરી જાઓ। આવી હાલત છે બનાસકાંઠાના દાંતામાં આવેલી રેફરલ હોસ્પિટલની, જ્યાં સરકારે તો ગરીબ લોકોને પણ સારી સારવાર મળી રહે તે માટે આધુનિક સુવિધાઓ સાથે હોસ્પિટલ બનાવી અને વિવિધ વિભાગમાં ડોક્ટરોની નિમણૂક પણ કરી, છતાં સ્થિતિ એ આવી છે કે આસપાસના ગામડાઓના લોકો સારવાર માટે પાલનપુર જવા માટે મજબૂર બન્યા છે। અહીં ઇમરજન્સીમાં કોઈ પણ દર્દી આવે તો તેને ડોક્ટરો પાલનપુર રિફર કરવાનું કહી દે છે અથવા તો ખાનગીમાં લઈ જવાનું કહે છે। આ સિવાય રાત્રિ દરમિયાન પ્રસૂતિનો કેસ આવે તો પણ ગાયનેક ડોક્ટર હાજર નથી હોતા, જેને કારણે નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી બહેનો પ્રસૂતિ કરાવે છે, જ્યારે નાની મોટી બીમારીના કેસ આવે તો પણ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં નથી આવતી, જેથી રોષે ભરાયેલા દાંતાના લોકો હોસ્પિટલને તાળું મારવા માટે પહોંચ્યા હતા। અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર। રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું, નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે। એના સિવાય ગાયનેક પેશન્ટ અહીં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા। બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા। એમાં મોદી સાહેબ હતા એ પોતે સૂઈ ગયેલા હતા, એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો। હોસ્પિટલમાં અમને એક એવા દર્દી પણ મળ્યા જેમનું 13 વર્ષ પહેલા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન પછી 13 દિવસમાં માત્ર 2 વખત ડોક્ટર તેની મુલાકાતે આવ્યા, એટલે કે અહીં દાખલ થતા દર્દીઓ પણ રામ ભરોસે જીવે છે। કેટલા દિવસથી તમે દાખલ છો? 13 દિવસ થયા। 13 દિવસમાં ડોક્ટર તમને કેટલી વાર દેખવા આવ્યા? 2 દિવસ જેવા દેખવા। 2 દિવસે દેખવા આવ્યા, એના પછી દેખવા નહીં આવ્યા ડોક્ટર? તો કોણ આવે સારવાર માટે? બહેનો। ઊંઘતા તંત્રની અહીં પોલમ પોલ ખુલી પડી ગઈ છે, છતાં અમારી ટીમ રેફરલના સુપ્રિન્ટેન્ડન્ટની મુલાકાતે પહોંચી તો પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સાહેબ લોકોને ખોટા સાબિત કરવા પર તુલ્યા હતા। અમારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી સીએસસી લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે, એટલે અમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી, છતાં બી અમને સંતોષકારક જવાબ આપેલ છે। લોકો શું રજૂઆત કરવા આવ્યા છે? લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી, બરાબર છે? તો અમે એમને કીધું કે બધી જ કામગીરી થાય છે, તમે રેકોર્ડ જોઈ શકો છો, તમે અંદરના પેશન્ટો જોઈ શકો છો, એટલે એ વાતમાં કંઈ તથ્યતા લાગતી નથી। દાંતા હોસ્પિટલમાં દાંતા અને અંબાજીના આસપાસના આદિવાસી દર્દીઓ મોટાભાગે સારવાર માટે આવે છે। અંબાજી જેવું મોટું ધામ હોવા છતાં અહીં યોગ્ય મેડિકલ સારવારનો અભાવ જોવા મળે છે, ત્યારે સવાલ એ થાય છે કે શું રાજ્યનું આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે? કેમ દાંતા રેફરલ રામ ભરોસે ચાલે છે? ડોક્ટરો હાજર નથી રહેતા તો કોણ ધ્યાન આપશે? રેફરલ હોસ્પિટલને તાળા મારવાની કેમ જરૂર પડે? સવાલો અનેક છે। તેવામાં જોવાનું એ રહેશે કે રાજ્યનું આરોગ્ય વિભાગ આ મુદ્દાને ક્યારે ગંભીરતાથી લે છે અને ક્યારે બેદરકારો અને ગેરહાજર રહેતા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। અક્ષય ભટ્ટ, VTV ન્યૂઝ, અંબાજી।